હેલો ગાય નમસ્કાર, માય ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે વ્લોગમાં જઈ રહ્યા છીએ સાળંગપુર. આપણા કટ્ટર હિન્દુના આગેવાન છીએ હનુમાન દાદાના મંદિરે આપણે સાળંગપુર જઈ રહ્યા છીએ. મારા મિત્રનો કાલે રાત્રે કોલ આવ્યો કે આપણે સાળંગપુર જવાનું છે, તો મેં તાત્કાલિક તૈયાર થઈ ગયા છીએ અને મારી ગાડી પણ કમ્પ્લીટ કરાવી નાખી છે. મારા છલ્લોને નાહી ધોઈને કમ્પ્લીટ કરાવી કાઢી છે. ભાવનગર ટુ સાળંગપુર આપણે જઈ રહ્યા છીએ. મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેણે પણ સાળંગપુર હનુમાન દાદાના દર્શન ન કર્યા હોય એ આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે હું તમને સાળંગપુર દાદાના દર્શન કરાવીશ. મિત્રો આપણે હવે સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. હું જે મિત્રની રાહ જોતો તો એ મિત્ર આવી પણ ગયો છે અને મારી આટલું ન્યૂ શર્ટ લઈને આવ્યો છે અને એ શર્ટ મેં પહેરીને ટકાટક રાખ્યો છે. અને આપણે પંજાબની હોટલમાંથી ભાઈ ચા પાણી પીને તૈયાર થઈને આવી ગયા છે. સંદીપભાઈ વાઈટી, બોલો ભાઈ કા કેમ છો? મજામાં. હવે આપણે ગાડી વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને શર્ટ બટના સિક્કા નાખી દીધા છે. હવે આપણે ગો ટુ સાળંગપુર જઈ રહ્યા છીએ. સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણી ગાડી વાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણે હાઈવે રોડ ઉપર ચડીએ. ઘણું બધું તમને આજે વ્લોગમાં અમે દેખાડવાના છે. તમે વ્લોગમાં ચાલુ કન્ટિન્યુ રહેજો. મારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો ચાલુ રસ્તે અમે જતા હતા ને વાયલા વ્હીલમાં હવે હવા ઓછી થઈ ગઈ છે. આપણે પંચરવાળાની દુકાને હવે આપણે ગાડી ઊભી રાખી છે અને વાયલા વ્હીલમાં હવા પુરાવી લેવી એટલે આપણી ગાડી ફાસ હાલે. તમે ચાલુ રહેજો વ્લોગમાં. હવા બુવા પૂરવી લેવી, આપણી ગાડીને હવા બુવા પૂરવી લેવી મિત્રો, એટલે આપણી ગાડી ફાસ હાલે ફૂલ ચકાચક. રાહુલભાઈ હવા પૂરા છે. રાહુલભાઈ ગેરેજ વાળા. નો મીન્સ ગેરેજ, ઓનલી ફોર યુટ્યુબર. હેલો મિત્રો, હવે આપણે ગાડી હાકીને હવે ઘણો બ્રેક લઈ લીધો હવે, કારણ કે ગાડી હાકીને હવે થાકી ગયો છો. હવે એક પહાડવાળું મસ્ત લોકેશન મળ્યું છે. એમાં અમારા સંદીપભાઈએ એમ કીધું છે કે ફોટા પાડો, એટલે ગાડી ઊભી રાખી છે અને ઘડીક 5 મિનિટ બ્રેક લઈ લીધો છે. સંદીપભાઈ નકરા ખ્યાલ કરે છે. હવે તમે જોઈ શકો છો લોકેશન મસ્ત છે. સંદીપભાઈ ફોટા ચડવા માટે પહાડ ઉપર ચડી ગયા છે અને નચનમાં ખ્યાલ કરે છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. હવે આપણે ફોટા પાડીને આગળ રસ્તે ઉપર ચડશું અને તમે ચાલુ રહેજો વ્લોગમાં. હવે આપણે આ લોકેશનમાં ફોટા તો ઘણા પડાઈ ગયા છે. હવે આપણી ગાડી તે ઠરી ગઈ છે, ઇન્જિન કમ્પ્લીટ થઈ ગયું છે. એટલા માટે હવે પાછું આપણે આપણા હાઈવે ઉપર ચડી જ આવી અને આપણો વ્લોગ કન્ટિન્યુ રાખવી. આગળ તમને ઘણું દેખાડી. મિત્રો આપણે ચાલુ ગાડીએ જતા હતા અને બે ભાઈબંધ ભટકાઈ ગયા છે. લગ્નમાં જતા હતા, જોઈ શકો છો. અચ્યુભાઈ બ્લોગર અમને ભટકાઈ ગયા છે અને મારી સાથે વલભીપુર સુધી ચાલવાના છે અને ફૂલ મોજ કરવાના છે અમે લોકો. હા ભાઈ, આવો આવજો. ગાડી અહીં કરાવો છો ભાઈ. તમે વ્લોગમાં લેવાના છે. અમારા દર્શકોને થોડું જણાવો કાક તમારા વ્લોગનું. અમારા અચુભાઈની યુટ્યુબમાં આઈડી છે અચુ બ્લોગર. તમે જઈને તમે એની ચેનલમાં જઈને તમે એના વ્લોગ જોવો, તમને ઘણી બધી મજા આવશે. અને અમારા ભાઈ બહેન અમને અમારી હારો ભટકાઈ જાય છે. અમારા થોડાક સપોર્ટમાં મને રહેશે અને અમે વલભીપુર બાજુ પહોંચી ગયા છે. મિત્ર હવે અમે વલભીપુર પહોંચી ગયા છે. કેમ છો મિત્રો? હું સોજુ ઠાકોર. રાહુલભાઈ ના બ્લોગ જોજો તમે, સારા બનાવે છે.
મજા આવશે તમને એનો બ્લોગ જોતા રહેજો. એ બધા કોમેડી બહુ કરે અમારા રાહુલભાઈ. સંદીપભાઈ નો જોજો, સંદીપભાઈ ની ચેનલ ની લિંક એ તમારા વિડીયો ની હેઠે આવી જાય. ઈ હારા જ બનાવે છે. આ ભાઈ નથી બનાવતા, અમારો એડિટર છે. એ મારા વિડીયો જોજો તમે, એ મારા વિડીયો જોજો, એમાં એવડું એડિટ કરે છે. તો નાખે કે નહીં ખેલ અમારા રાહુલભાઈ. રાહુલભાઈ ની ચા પાણી પીવા ઉભા રહી ગયા હતા. અમે રસ્તામાં મળ્યા હતા, અમને કે હાલો ચા પાણી પીવા. અમારા ભાઈ નું દિલ બહુ મોટું છે. તમે ચા પાણી પીવા અમે ઉભા રહ્યા છે એની યારે. આ વિડીયો એનો છે, મારો નથી. અમને કટકો ખાલી બનાવી દઉં છું. ચાલો અમે ચા પાણી પી લેવી છે, પછી રાહુલભાઈ તમને આગળ મળશે ને તમને કે બરોબર છે. મિત્રો હવે વડવી પૂરતી કામણી પીના ઉપર થઈ ગયા છે. હાઈવે રોડ પર પહોંચ્યા છે. આગળ જઈને બ્રેક લઈશું. અમારા મિત્રએ અમારો ફોન પકડી કીધું કે અમારો ફોન ચાલુ છે. એટલે અમે મારી ગાડી પર જાન ઇનકે હનુમાન का नाम बोलो जय श्री राम. મિત્રો હવે સાળંગપુર મિનિમમ 10-11 કિલોમીટર છે. હવે આ ચાલુ હાઈવે ઉપર છે. અમારા બે મિત્રો હતા, એ આ ગામડું સારું નામ છે. એ ગામડેથી તો નોખા પડી ગયા છે. અને હવે હું ગાડી હાકી ગાડી હાથમાં લીધી છે. ગાડી 80 રૂપિયા હાકે છે. ગાડી ઉપર હાલી ગયું છે માર્કેટમાં. ગાડી હાકતા ફૂલ મલકાય છે, દાંતે કાઢે છે. ફૂલ મલકાય છે. ઓકે કરો અને 8-10 કિલોમીટર સાળંગપુર થઈ ગયું છે. સાળંગપુર મળી અને વળતા પડી ગયા છે. બે ભાઈ થઈ ગયા છે. હવે બધા આગળ બ્રેક લઈશું. તમે રહેજો લોકમાં ચાલુ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. અને અત્યારે તો અમે પાર્કિંગ લોટમાં ઊભા છીએ. ગાડી બાડી પાર્ક કરી છે. હવે અમે દાદાના મંદિર તરફ જઈશું અને તમને લોકોને લાઈવ દર્શન કરાવવાના છે હનુમાન દાદાના. અને આપણે ઘણી બધી અહીંયા બધી સુવિધાઓ છે અને ઘણી બધી જોવાલાયક વસ્તુ છે. એ તમને બધું અમે આ વ્લોગમાં દેખાડશું. તમે બને રહેજો વિડીયોમાં, ઘણી બધી મજા આવશે. પછી આપણે પ્રસાદી લેવા જઈશું. કષ્ટભજનના હનુમાન દાદાના મંદિરે સાળંગપુર. અહીંયા કોઈ બહારથી વ્યક્તિ આવેલા છે અને અહીંયા ડીજે બીજે છે. અને તમને લોકોને ડીજે દેખાડવી. હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. હવે દર્શન કરવા જવાનું છે. પહેલા આપણે શરીફળ બરીફળ લઈ લઈએ અને ચાલો દર્શન કરવા જવા. ફાઇનલી અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે અને શરીફળ બરીફળ બધું લેવાઈ ગયું છે. વાતાવરણ જોઈને બીક લાગે છે. ગરમી બહુ છે દર્શન કરવામાં. હવે વારો આવશે કે નહીં આવે એમને એ વાત જોઈને અમને ઉપાધિ થાય છે. તો જેવી હનુમાન દાદાની ઈચ્છા આવે અંદર હવે લાઈનમાં જોડાઈ જવી. હવે વારો આવે છે કે નહીં જોઈએ. વારો આવી જાય તો તમને ચોક્કસ તમને લાઈવ દર્શન કરાવશું. राम 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 सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम् नौकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् सिया राम जय राम राम सिया राम राम. મિત્રો હવે દર્શન કરવા માટે લાઈનમાં તો ઉભા રહી ગયા છે. ગરદી ફૂલ છે, તમે જોઈ શકો છો.
હવે વારો આવી જાય એટલે તમને દર્શન કરાવી. અત્યારે તો લાઈનમાં ઊભા છે જરી પર લાઈન. ફાઇનલી મિત્રો હવે મંદિરમાં પહોંચી ગયા છે. હવે તમને સાળંગપુર દાદાના લાઈવ દર્શન કરાવવાના છે. બોલ કષ્ટભંજન દેવ કી જય. જેમ કે મિત્રો તમને કીધું હતું કે તમને લાઈવ દર્શન કરાવશું. હવે તમને લાઈવ દર્શન કરાયા છે. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને હવે દાદાનું પ્રસાદી લેવા માટે આપણે ભોજનાલય બાજુ જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો ભોજનાલય બાજુ જઈએ. હવે મિત્રો અમે દર્શન તો કરી લીધા છે. હવે ભોજનાલય બાજુ જાવી છીએ દાદાની પ્રસાદી લેવા. અહીંયા ભોજનાલયનું સરસ મજાની પ્રસાદી બનાવે છે. આવડું મોટું ભોજનાલય છે. તમે અહીંયા સાળંગપુર આવો તમને ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે. ભોજનાલય છે, ધર્મશાળા છે, બધી જાતની સુવિધા છે. તમે અહીંયા દર્શન કરવા આવો તમને એકદમ મજા આવશે ઘણી બધી. બરાબર છે. આમાં પ્રસાદી લેવાની સુવિધા પણ સરસ મજાની છે. તમે જોઈ શકો છો પબ્લિકને દાદરો કોઈ ચડો ઉતરવા માટે અત્યારે મસ્ત લિફ્ટ જેવા તમને દાદરા આપ્યા છે. તમને દેખાડું. તમે મિત્રો આ મોટી ઉંમરના માણસો દાદરા ન ચડી શકતા હોય એના માટે આવી બધી ઘણી બધી સરસ મજાની સુવિધા પણ કરેલી છે. માણસો લાઈનમાં ઘણા ઊભા છે લિફ્ટ માટે દાદરો ચડવા માટે. પણ આપણે તો ગઢિયા ઉડિયા સેવી નહીં એટલે આપણે જુવાન લોહીતા ચડશે એટલે આપણે દાદરા ચડી શકીએ. મારા ભાઈ બહેનની વાત ઉપરથી દાંત કાઢે છે. અને આપણે ભોજનાલયને ધર્મશાળાએ પહોંચી ગયા છીએ. ભોજન કરી લેવી અને તમને વ્લોગમાં પછી મળીએ. તમને પ્રસાદી શું મળે છે એ પણ તમને હું દેખાડીશ. મિત્રો હવે ફાઇનલી અમે જમીન વ્યાયા છીએ. તમને મેં આ વિડીયોમાં તમને મેં કીધું કે હું પ્રસાદી તમને હું દેખાડીશ કઈ ટાઈપમાં બધું જમણવાર આવે છે. પણ સોરી પણ હું દેખાડી ન શક્યો કારણ કે જમવામાં એટલી ગળદી હતી અને ભૂખ પણ એટલી અમને લાગી હતી. પણ એટલે મને બહુ મગજમાં આવ્યું નહીં એટલે દેખાડવું ન માંગ્યું. અને અમારા ઓલા બે મિત્રો અમને રસ્તામાં મળ્યા હતા, લગ્નમાં જતા હતા. બે પાછા આંકોર આવ્યા અમને સાળંગપુર અમને સપોર્ટ કરવા વ્યાયા છે. હવે આપણે જમી કરવી લીધું છે એટલે માટે હવે બહાર થોડાક આટા ટલ્લા નાખવી હવે અને આગળ તમને બધું દ્રશ્યો દેખાડવી. મિત્રો તમને સાળંગપુરમાં તો ઘણી બધી વસ્તુ દેખાડી પણ તમને જે મેન પ્રખ્યાત વસ્તુ દેખાડવાની હતી અત્યારે તો એમાં કામકાજ ચાલુ છે. એટલે તમારા બેડ લગે છે. સાળંગપુરમાં મેન મોટી મૂર્તિ તમને હનુમાન દાદાની દેખાડવાની હતી પણ એમાં કામ અત્યારે ચાલુ રહી ગયું છે એટલે પડદા ઢાકેલા છે. પણ તોય તમે જોઈ શકો છો કે એની ઊંચાઈ કવડી મોટી છે. એવું છે મૂર્તિમાં મોટા ભાઈ કામકાજ કઈ રીતે ચાલુ છે. આપણે તો હજી ઘણી બધી વસ્તુ છે એ તમને આગળ તમને વિડીયોમાં દેખાડશે. અત્યારે તમારા બેડ લક છે કે તમને મૂર્તિના દર્શન ન થયા. જોયું તમે મિત્ર પાછળ કેવી મૂર્તિ છે. માણસો આ મૂર્તિ જોવા ક્યાંથી દર્શન કરવા આવે છે. અને અત્યારે મૂર્તિમાં કામકાજ ચાલુ છે. તમને ખાલી દર્શન કરવા માટે તમને અત્યારે ખાલી મુખ જ દેખાય, બાકી બીજો એકેય જાતનો ભાગ નહીં દેખાય. અત્યારે મૂર્તિની પાસે આવ્યા છે અને કામકાજ અત્યારે ચાલુ છે. હવે તમને મૂર્તિની તો વાત મેં જ્યાં સુધી છે એ રીતની તો મેં તમને કરી. હવે અમારા ભાઈબંધો લોકો એમ કહે છે કે હવે આપણે પ્રસાદી તો લઈ લીધી છે, સોડા બોડા પીવા જઈએ. હવે અમે બહાર સોડા બોડા પી આવી અને ફ્રેશ થઈ આવી. સોડાનો ઓર્ડર દેવાઈ ગયો છે ને સોડા પણ આવી ગઈ છે લીંબુ લેમન. હવે હું એકે લીંબુ લેમનનો ઓર્ડર દીધો, બધા લીંબુ લેમનનો દીધો. હવે એમાં થોડીક એંગ્રી બર્ડ થઈ ગયું છે, સોડા મિસ્ટેક થઈ ગઈ છે. જલજીરા નાખવા સોડા આપીને તો લોંધો પડી ગયો સોડામાં. સોડા ખારી થઈ ગઈ ખારી. બરાબર છે. હવે દુકાનનું નામ શું છે એ તો દેખાડો. સોડાનું દુકાનનું નામ એપલ સોડા છે. કોને એપલ વાપરવીને સોડા એપલની પીવી. હવે કાંઈ તમારે કેવું છે કોમેન્ટમાં તમે જણાવો કે સાળંગપુર આવો તમે ક્યાં સોડા પીવા જાઓ. એપલમાં હોય ને એપલમાં તો એપલ વાળાની સોડા સારી આવે છે. પ્રમોટિંગ નથી કરતો પણ સોડા પીધી એટલે સરસ લાગી. ગાય છે હવે સોડા બોડા પી લીધી છે, નાસ્તો પાણી થઈ ગયો છે. હનુમાન દાદાનું તમને બધી રીતનું તમને આખું ધામનું બધું દેખાડી દીધું છે. હવે આપણે અહીંથી જઈએ છીએ આપણા હોમ તરફ. ગાઈસ તમને સાળંગપુરથી મેં એમ કીધું કે હવે જઈ રહ્યા છીએ હોમ તરફ, પણ હોમ તરફ નથી જઈ રહ્યા. વાતમાં થોડીક લોજિક છે. આપણે ઘર તરફ નથી જઈ રહ્યા પણ આપણે જઈ રહ્યા છીએ મા ખોડલની જન્મભૂમિએ રોહિશાળા. ત્યાં તમને રોહિશાળા જઈને તમને મા ખોડલની જન્મભૂમિનું તમને સાનિધ્ય દેખાડશું અને મંદિર પણ ઘણું બધું જોવાલાયક છે ના પણ તમને દેખાડશું. ચાલુ રહેજો વિડીયોમાં. આપણે રોહિશાળા આપણે મા ખોડલના દર્શન કરીને આપણે હોમ તરફ જઈ રહેવાનું છે. તમને એમ લાગ્યું છે કે બ્લોગનો અહીં ધ્યાન થઈ રહ્યો છે પણ ધ્યાન નથી થયો હજી. તમે ચાલુ રહેજો ને બનાવી રહેજો. ખરા તડકાના કાળા બિલાડા રેખા થઈ જાય છે. અમે સવારમાં જાય પછી શું ગરમી થાય. ઋતુ વર્ષે ભરે છે કરવું હું અત્યારે અમારું કામકાજ ચાલુ રાખે. મારા
સાળંગપુરથી તો આપણે મા ભગવતી ખોડિયારની ભૂમિએ રોયશાળા આવી ગયા છે અને તમને મા ભગવતીના દર્શન કરાવશું રોયશાળામાં ખોડિયારના. તમે વિડીયોમાં ચાલુ રહેજો એટલે તમને મા ભગવતી ખોડિયારના દર્શન કરાવશું અને રોયશાળા અમે પહોંચી ગયા છીએ, જોઈ રહ્યો છો તમે. અને અમારા ભાઈબંધી પણ બધા રોયશાળા પહોંચી ગયા છે મા ખોડિયારના દર્શન કરવા માટે. બોલો જય ખોડિયાર. જય ખોડિયાર. ગાઈસ તો આમાં ખોડિયારનું મંદિર છે, જન્મભૂમિ છે મારી ભગવતી માં ખોડિયારની, આવડની ખોડિયારની. તમે જોઈ શકો છો. ભગવતી ખોડિયારના દર્શન કરી લો. હા, મગરનો શેપ આપેલો છે. મામી ને માસી ને બે બેનું ઓળખું છે, હવે તો ઓળખી ગઈ. ને ઘણા બધા માણસો માનતા ઉતારવા આવે છે, નાના બાળકોની. તમે જોઈ રહ્યા છો કેટલા બધા ફોટા છે અહીંયા. દ્રશ્ય આખું તમે જોયો અનોખું છે. વડલામાં માતાજીનું મંદિર છે અંદર, ખોડિયારમાંનું સરસ મજાનું વ્યવસ્થિત પાર્વરિક ધામ છે. અહીંયા તમે કોઈ દીક આવો તમને ઘણી મજા આવશે અને સરસ દર્શન કરવા પણ મળશે. આમાં ખોડલના ઘણા ઇતિહાસના ચિહ્ન છે અહીંયા. ગાય જો અમારો ભાઈબંધ સંદીપ છે, એ જ્યાં હોય ને મફતમાં હાથ પગ ધોવા નીકળી પડે છે ને પાણી ખોટું વેસ્ટ કર્યા કરે છે. આની ઉપર કેસ કરવાની જરૂર છે પણ ભાઈબંધ છે એટલે જવા દેવી છે અને ઠાકોળો કર્યા કરે છે. આવા માણસોનું કાંઈ કામ છે નહીં. હેલો ગાઈસ, તો અમે માં ખોડલની ભૂમિયાથી દર્શન કરીને અમે નીકળી પડ્યા છીએ અને સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા, સાંજના 5 વાગ્યા છે. હવે અમે ચાલુ રસ્તે અમે બ્રેક લેવા ગાડી ઊભી રાખી છે અને હવે ઘર હવે બહુ કાંઈ આગું છે નહીં, અમારું નજીક છે. અને હનુમાન દાદાને આપણે સાળંગપુર દર્શન કર્યા અને માં ખોડલની ભૂમિએ આપણે કયું નામ દીધું ભાઈબંધ? રોયશાળા આપણે દર્શન કર્યા. આપણે માં ખોડિયારમાંની જન્મભૂમિએ ના પણ તમને લાઈવ દર્શન કરી આવ્યા, સાળંગપુર પણ તમને દર્શન કરાયા. હવે બધા ઠાક્યા પાક્યા છે એટલે હવે વિડીયોને હું મારા વિડીયોને ઠિયાન આપું છું અને કમેન્ટમાં તમે જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો, વ્લોગ કેવો લાગ્યો. એટલે એ પ્રમાણે હું આગળ તમને એવો સરસ મજાનો વ્લોગ ઉતારીને અમે યુટ્યુબમાં ચડાવશું. અને મારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને શું કહો પબ્લિક, ઘંટા બજાય બસ રાહુલભાઈનો ફૂલ સપોર્ટ. બેલ આઇકન દબાવજો ને સપોર્ટ કરજો ફૂલ અમારા ભાઈને. એટલે નવા વિડીયો મૂક્યા કરશે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો. તમે વિડીયો જોયો છે, તમને મજા જ આવી છે કેમ કે અમારો કોમેડી માણસ છે. કોમેડીના વિડીયો મૂકીને બ્લોગમાં આવ્યો ખાસ તમારી માટે એમ. ચાલો મારા વિડીયોને હવે ચેન્જ આપું છું. જવરથી બોલો કટ્ટર હિન્દુ, જય શ્રી રામ. ચાલો બાય બાય.